અને વાતો જ અલગ છે પણ અને પહેલાના અમાર વખત તો મણીરાજ બારોટ હતો ને કોઈ ગીતો ગાય એટલે એ દાંતેડામાં દોડ્યો કાલી હોલો તો વાજઈતી લાજુરી ના સોનચુડી બે ચાર લેવા જોતો નફોડાની વીરમાં છોડી ચાર લેવા જઈતી હવા શિરની દોની પાડીને મારા બાપની છોકરા એ ભોટિયામાં ગાલી વાતો જ અલગ છે તાને મારા છોકરા બાપરાને કઈ તો ગયો તો ડંકા ને તે ખાટલો પાથરી ગયો છે કશો તો નહીં કોઈ થાચ્યો છું ને હો તે વાતો જ અલગ છે બોલો મારું બેઠું છોકરો કોમ કરતો લાગે એ ડંકા બાબા ઓય ઓય તારો બા બે હું કરતો નથી કોઈ થોડું કોમ હતું તે કરતો તો હા ઓવા અને લોકબક કરી શકે ઓવા લોક કર્યો તારો ભાઈઓ અત્યારે તો ચોરો જ્યાં પડી છે ખબર છે કે ઓવા એ ધોર નાખજે પાછો અને પેલો દોરો બોરો પાયો કે હો પાઈ નીરીને આવ્યો હા ઓવા ઓવા તાર માં શું કરો છો કોઈ નહીં ઘેર વાગતો આવી હા ઓવા તે ટિફિન લઈને નહીં આવ્યો ના ટિફિન તો લાનું ઘેર નહીં આવવાનું ખાવા મારું બેટું મારા બાપની છોકરા ખબર ના પડે કે ભાના ઓલે ટિફિન લઈ ગયા કે ભા તો તાપમાં કોમ કરે છે મને ખબર હું મને હું કર દોત કાઢે અમે દોત કાઢી લે તારા મનમાં તમે ઘેર ખાવા નહીં આવવાના પણ ઓય લઈને આવ્યો તારા ભારે હેડિંગ ખાલી ખોટું તો આબુ પડે હમણાં પાણી પાછું આવશે બફોરી પાછું જવાનું મારે પાણી આવે એટલે લઈ આવ ભાત હા હા હાર હે કશો હતો નહીં અને એક કોમ કરતા પાણી પતાય હોલ હા મારા બાપની છોકરા બાલ ને બાલ મોસેન્ડા જેવા કર્યા છે અમારા કુંવરે તો બોલો સાને અને ખબર ના પડે કે પાણી ને ટિફિન લઈને જઈએ એમ બોલો કાન લા બેટા પાણી ખટકોરા છે તાન પછી તમને હુરિયા તાર આયા અમે આવતા પછી હો ને તાર માટે છોરી જોવાની છે ઓવા ચોમાહામાં જોઈએ દિવાળીએ લગન બરોબર છે કે આવ પણ જેમાં કોમ કરો છો કે અત્યારે હા એમ કોમ કરતા રહેજો પાછા નકા બાઈ લીયા લેલા ઘરમાં ના પહેર્યો પાછા બરોબર છે ના પહેરીએ ઓ વાહ નકા પાવડો જોયો છે હા ઠોકા જો પછી મારું બેટું કોણ હાલે પેલું શું હલે લાલો આવતો લાગે છે નહીં ઓવા અરે વાહ તો બાબા બરો છે મારું બેટું બુજ ખાલી પાના ટાવર જ્યાં દેખાય છે નહીં ઓવા તાન લગવા આહા હા લગવા હા દેખ દો ધ્યાન કરતો હા કોમ તો બેહું નહીં મારે હું કોમ છે તે કોમ એવું તો કે તમને ખબર નહીં હું સરપંચનો ફોર્મ ભર્યો છે હા તાર ચૂંટણી આવી ગઈ તાર ચૂંટણી આવી જાય ને ના હોય તો ખબર નહીં મને તો ભયા કુલ કેવાય ખેતરમાં ગુડોડે ના હોય તે તાર હું તો કીધું લાખુબા ફોર્મ ભરશી હા તાર ભર ન છે તે આપણો તો તમે ભર્યો પણ મારું બેટું વોટ બોટ ગોમ વાળા હશે કા આ સીધ રાત દાવ બધો નામ લઈ જતા કોમી હા તાર ગમે તે કોમ હોય તો રાતે ફટ દઈને ઉભા થઈ દો તો મને વાત તો સાચી છે લાલા હો ને હું વાત સાચી છે હું તો કીધું લાખુભાઈ ભર્યો છે ફોર્મ ફોન તો અહીં અમે તો કુલ તમારા તો દિવસ છોકરા પડી નહીં પાતા આ પાસે લેખી યાર બધા બાપા ફોર્મ ભરાવડાવો ભરવાનું જ છે ને સરપંચમાં ખબર તો છે નહીં ભરવાનું છે હવે તો શું કરો છો ખેતરમાં રહી આ તો છોકરા હોભર અમે ખેતરમાં હોઈએ એટલે મન કોઈ આવી બધી ભાઈ બહારની ગતા ગમ ઓછી હોય બરોબર છે કે આ તો સારું છે તું આવ્યો ને આપણે વળી જો પોચ માણસ કોક આઘું પાછું હોય તો પોચ માણસ વચ્ચે આપણે ઉભા રહીએ છીએ બરોબર છે? હા ઉભારો તો એટલે જ મેં કીધું એટલે વળી ભરી નાખીએ તાર ભરી નાખો નીચોનું રાખીશું છે રાખજો કોઈ રિક્ષા બિક્ષા જવું એવું રાખશે હવ મારા બાપની છોકરા આમ તો રિક્ષા રાખે છે એવું કેવું છે રિક્ષા રાખો હા રિક્ષા લઈને ફરવાનું હા હવ રિક્ષા લઈને જ ફરવાનું તું લાવ્યો તો કોક રિક્ષા તને મારે હા હવે કોમ થઈ ગયું
તારે મારા જોડી ફરવાનું કશું તો રે અને પાછું સવાનું ને પેલી શું કહેવાય સારું કર્યું બોલ તું આવી ગયો તે આ વખત ભરી જ દેવું છે ફોર્મ ભરી જ દેવાનું 100%. અને આવી જ જશો. અને પેલો તો છે ને બોર બનાવડાવું ની ગમનું શું કેવું છે હા એ બરાબર છે. બોર ને રોડ ને બધું કામ કરાવી દેવાનું. વાતો પછી તો આપણે ફોર્મ ભરવાનું તો આ બ્લોક બિનારી પર લાગે. વાતો દલત છે હા હા તું પહોંચ પછી આપણો ફોર્મ ભરવા હું આવું છું હું પંચાયત ઓફિસે છું. હાઉ. તમે ઈ કને આવો. ઓકે બરાબર. હાઉ હા રે. હો ને? હા હું જોઉં છું અત્યારે તો. હા અદ્યો કોઈ ફોર્મ ના ભરજે તો સારું છે. બીજું હોક પર દે પણ આપણું નામ સાકી જાય આપણે બધા કહેવું પડશે કે ભાઈ વોટ અમોડ આલજો. હા જઈ જાય ને પાછું આપણે જઈએ કે હા બધા ઘેર કહેવાય જવું હાઉ પડશે. હાઉ હા, હું જાઉં તારો. હાર મારા બાપની છોકર વાતો દલત છે ત્યાંથી પેલા બુશ ખલીફાના ટાવર જ્યાં પણ ફોર્મ સારું કરીને જો બોલ શું કેવું છે વાત સાચી છે. રિક્ષા એની ને બધું ભાડું આલી શું કેવું છે હવે આપીશું ભાઈ. અને ગામમાં સવાનું ને બવાનું પછી કહું ને તે હમો આલી આવ્યો પાછા એ હા અને એક કામ કરજે ઘેર જા અને ટિફિન બિફિન લઈને આવ્યા હા લેતા હો. હો એ હા હાર મારા બાપની છોકર મેર આવ્યો છે સરપંચમાં ફોર્મ ભરવું ને એટલે વાતો જ અલગ છી ચચા ઠેલીઓ આલી દઉં બોલો ચવાણાની તારા અને સોડાની ઠેલીઓ આલું ને સોડાની ઠેલી તો બાટલી આલુ આવડી ને આવડી હા વાતો જ અલગ છી પણ ફોર્મ ભરવું એટલે ભરવું મારા બાપની છોકર જવા દો હા મારો શેઠ હે ને તો એટલું કોમ કરીને કોમ બતાવીને જતો રહે હા અને મારે એકલાને મથવાનું થાય હા તો એટલું કોમ બતાવે છે ને એને તો કઈ ખબર પડતી નહીં મારે એકલાને મોત આવી જાય હા અલે આ રંગાવ કરું આઈકન. અલે યાર પોણી આવે હે પોણી વારવાનું હોય કન ત્યાં ને ખરખી કરીને અમે હજી પોણી આવે એટલે વારું પછી એવું હવ તું તો જઈને આવ્યો તા અરે આ કોમ જઈને આવે પેલા લાલભાઈ ને એમાં બાપા સરપંચ નું ફોર્મ ભરાયો તે વોટ બોટ આપજો પા. હા ઓહો હા તે કશો વાંધો ને વોટ તો આવજો પણ પછી ચવાના બવાનાનું કંઈક કરજો પા એ તો કરેલું જ છે ચવાનું બધું મળી જ જાય તમને. હા હા તે વાંધો ને મારે ઘેર 2 કિલો ચવાનું પકાડી દેજે તા. હા સારું વોટ આપજો મારે જવું બીજાને કહેવાનું હોય હા તે ગામમાં. વાંધો ને ગામમાં તમે કહેતા હતા તમે આપણી ચિંતા ના કરતા આપણું વોટ તો તમને મળી જાય એ બરોબર હા એ હાર હો લેડો જઈએ. હારું સરપંચની ચૂંટણી આવી જાય હા મારા શેઠને કોઈ ખબર પડતી નહીં શેઠના માં લઠ્ઠુ પર આવવું પડશે સરપંચનું જોડે રહી ફોર્મ ભરાવું તો આટલી નેક બેક પૂરી કરીને પછી શેઠને મળું શેઠને મળીને પછી ફોર્મ ભરાવી દઉં ફટાફટ કોમ પતાવવાનું કરવા દે મારા બાપાએ સરપંચમાં ફોર્મ ભરાયો. જો સરપંચમાં આવી જાય તો આપણે ખેતરમાં બેતરમાં કોમ કરવાની જરૂર નહીં. ઓ ભોપાલાલનો હાથી દેખાય એને કહેતો જવું. એટલે મારું બેટું થાચ્યો હો ને ચો રંગો દેખાતો નહીં કોમ બતાવીને જોતો ને કોમ તો કોઈ કર્યું નહીં લાગે ટીચાવા જતા રહ્યા રંગ ઓ રંગ અલે આ અમો લાગે બુદ્ધિવાનો આવ્યો તો હો મને કંટાળો લાગશે ને મને તો હરખું રહેવાય નહીં ફેન કાઢી નાખે મારું થોડી વાર કોમ કરી લ્યા દે એટલે એને લાગે કે કોમ કરે હા છોકરો કોમ કર્યું નહીં પાણીનો વારો આવ્યો પાણીનો લાઈટ આવી જાય ઓય તો એ ટોટા બોટા મારા ફરી જાય હું તાન નો તો કડા પાડું દેખાતો નહીં જોતો પેલા લાખુબા નહીં લાખુબા તમારા ભાઈબંધ ઓહો ઈવન છોકરો આવ્યો તો કેમ તે ઓય તેવી મને વાતો કઈ જો હ કેવી કે ચૂંટણી આવ્યા તે કે મારા બાપાએ ફોર્મ ભરાયું ઈને ફોર્મ ભર્યું હો તમે તો કીધું નહીં લ્યો તેમાં એમ કરો આપણે એક કામ કરીએ અમે આપણે એરા તો અમે ગાડીઓ લઈને ફરસી જો સરપંચમાં જીતી જાય તો એટલે આપણે કામ કરીએ હવે બોલો તમારું ફોર્મ ભરાઈ દઉં હું જોડે રહી એવું હા ઈવન કેવું નહીં આપણે કીધા વગર ફોર્મ ભરી દઈએ ને ઈવન હોબા તમને ઉભા કરી દઉં પણ એ તો ભાઈબંધ છે ભાઈબંધ ઓર એ તમને કીધું હજુ ના મને કીધું પછી એટલે આ આખા દિન કરો તમે ઈવન હોમાં ઉભા રહો
હા. અને આપણો હે ને આખા ગામમાં હું ફરે બરોબર. અને તમારો પ્રચાર કરે અને તમારો જીતારે એટલે હે ને એ પેલો ઈવાનો છોકરો નહીં પેલું ઓકરિયા બાલવાળું આવતું એ ભેડારું ઓવા, એ બેડારું આવ્યું તું મને કે એ તો એકલું બોલતો આવતો હતો તે હું સાંભળતો હતો કે હા. અમે તો મારો ડોહો જીતી જશે એટલે કે અમે તો ગાડીમાં ફરીશું ને એટલે મેં કીધું આ ખતતા ને અમારે ફરવું છે. એ બોલો લાખો જગન વાતો તો લખશું. હા ભોપાલા હા. હા, મારો ભાઈબંધ જૂનો જોની તો. હા. વાતો તો લખશું. હા, આ કયો? પેશલ આયો બોલો કેમ? મારા બાપની છોકરા સરપંચમાં ફોર્મ પડ્યું છે આપણે યાર. કેમ? સરપંચમાં પડ્યું ને આ તો પેલો લાલો નહીં યાર ઓહો. તે કહી ગયો મને કે લાખુભાઈ યાર તમે છે ને પોચ મોડા વચ્ચે કોક હોય તો વળી સમાધાન બમાધાન કરાવો શકો હા. તે કી તમે ફોર્મ બોમ ભરો તો વળી ગામનું થોડું ભલું થાય બરોબર. બરોબર છે કે એટલે ફોર્મ બોમ ભર્યું છે આપણે એટલે હું કહ્યું મારા ભાઈબંધને પેલો કહીને પછી જાઉં ગામ બાજુ બરોબર છે એટલે વળી આ વોટ બોટ થોડા ઘણા ખેંચવાના છે યાર તે ખેંચીશું. શું કહ્યું ખેંચીશું. હો ને હા. મારા બાપની જવાન વોટ આલજે મારા ભાઈબંધ ફસાવાનું જવું છે. હા 5 કિલો પેલું જ પહોંચાડી દઉં બોલ ચા ને? હમણાં હોજી આવ્યું કાયું હા જોઈએ. હો ને એકલું નહીં હા થામસમ ની બાટલી મોકલાવું છું કઈ તો બરોબર. તાર હો ને હા. હાર પણ હું જાઉં હા. હાર જોજો પડો નહીં. હાર મારું બેટું જતો રહ્યો હો ઠેઠ પહોંચ્યો છે કઈ તો જો છે ભાઈ બંધ છે ખાસ ને શું કરીશું એ તો ભરવું કે ના ભરવું. આપણે તો ભરવાનું જ છે પણ એમ કરો આપણે ઈવન લાલભાઈએ કીધું હે ને ઓહો. આપણે લાલભાઈ મળી લે એક વખત હા તે લાલભાઈ લેડો ઘેર જઈએ. હા તે લેડો તાર આપણે ઈવન મળતા આવીએ ને પોણી તો વરાય છે અમે હેડો હા તને દો પેલો જો હવ જો યા જોજે કૂતરો ના હોય. કૂતરો તો બર્યો મને જોવા દે પેલા 1 મિનિટ હો સક જતો રહ્યો જીવો હે લાલા. અરે લાલભાઈ અરે યાર તમારે તો ઉજાગરાહી કહું અરે યાર ઉજાગરા થઈ છે ને હમણાંથી ઓહો ના ઉજાગરાહી તમાર આ ચૂંટણીઓ ને યાર ચૂંટણી? તમારે હાની ચૂંટણી. આ પેલા લાખુભાઈ ફોર્મ ભર્યું છે તે હમ. કોઈ ટેકો કરજો તે કીધું કરીએ આ પતે ભાઈ બને તમે બધા ભાઈ અમે તો કીધું એ નહીં હોનો ટેકો કરીએ. તમને કીધું અમાર તો ભાઈ બને તો કીધું એ નહીં. બને તમે હોવો ના કોઈ તો પણ અમને ટેકો કોણ કરે? અરે બહુ નહીં બેઠે યાર ઈ બહુ કાકા ભરાઈ ગયા તો હતા બરોબર ટેકો કરતા હતા અમે તો પડતીએ શું કેવું લે. ભરી જ ગયો હતા બોલે આગળ ફોન બોન કોઈ કરશો નહીં મેલો એક ડખો આવ્યો છે. કદો ડખો હારું તમે સરપંચ નું તો કીધું પણ પેલા માર ભાઈબંધ માર ખેતરમાં આયા હતા અત્યારે હમણાં. કેવું થયું તેરાએ મને કઈ જાય કે હું સરપંચ માં ફોર્મ ભરું ને આ તો ડખો ભર્યો. હાલ બી તમે ના પાસ હતા યાર